ભરૂચ જિલ્લા પંચાયતની ટીબી વિભાગ દ્વારા વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 55 જેટલી ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી। તારીખ 24 માર્ચને સમગ્ર વિશ્વમાં ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વર્ષ 1882થી ટીબી દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી, ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતના ટીબી વિભાગ દ્વારા આજરોજ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ટીબી મુક્ત પંચાયત અભિયાન અંતર્ગત જિલ્લાની 55 જેટલી ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર કરવામાં આવે છે। 6 માપદંડોના આધારે આ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરાયા છે, ત્યારે આ પંચાયતોના સરપંચને પ્રમાણપત્ર અને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લામાં દર મહિને 1000 જેટલા પેન્શનને ટીબી કિટનું પણ વિતરણ કરવામાં આવે છે। આ પેશન્ટોનું પણ સન્માન કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લામાં કુલ 2984 જેટલા ટીબીના દર્દી નોંધાયા હતા, જેને ક્યોર કરવામાં તંત્રએ સફળતા મેળવી છે। આવનાર સમયમાં ભરૂચ જિલ્લો ટીબી મુક્ત બને તે અંગેના પ્રયાસો કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર વાય માસ્ટર સહિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણે ભરૂચ જિલ્લામાં 55 જે ગ્રામ પંચાયત છે તે ટીબી ફ્રી જાહેર થયેલ છે। એના જે 6 માપદંડ છે અલગ અલગ, એમાં એ પાસ થયેલ છે। તો એ પહેલી વાર થયેલ છે। 55માંથી 38 છે તે પહેલી વાર થયેલ છે અને 17 છે તે બીજી વાર એ ડિક્લેર થયેલ છે। અને એના લીધે એ લોકોને તમામ સરપંચશ્રીઓને જે પહેલી વાર થયેલ છે એને બ્રોન્ઝ ગાંધીજીનું સ્ટેચ્યુ અને કલેક્ટર સાહેબ શ્રીના જે સહી વાળું એમનું સર્ટિફિકેટ આપવામાં આવશે। અને એ જ પ્રમાણે સેકન્ડ ટાઈમ જે પાસ થયેલ છે ગ્રામ પંચાયત તેઓને સિલ્વર ગાંધીજીની સ્ટેચ્યુ તથા અને તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। અને બીજું જે છે તમારે જે દર મહિને ટીબીના પેશન્ટને જે કીટ આપી રહ્યા છે કે જે કીટની કિંમત આશરે 1000થી 1500 રૂપિયાની હોય છે, અને એ દર મહિને લગભગ 1000થી 1200 પેશન્ટને કીટ એ લોકો આપી રહ્યા છે। એ તમામ નિક્ષય મિત્રોને પણ એનું સન્માન અમે કરવાના છે। એમને પણ ટ્રોફી આપવાના છે, સર્ટિફિકેટ આપવાના છે, અને એ પણ એનો આજનો દિવસે કાર્યક્રમ અમે રાખેલો છે। તો આજના દિવસે અમારે આ કહેવાનું એ થાય છે કે આજના ભરૂચ જિલ્લામાં 2024માં આપણે 2984 પેશન્ટ શોધાયેલા હતા, એમાંથી 2286 પેશન્ટ નવા હતા। એટલે કે આપણે અને એ પૈકી આપણે 90% જે પેશન્ટ છે એ આપણે ક્યોર કરવાના હતા, અને એ પણ આપણે ક્યોર કરેલા છે। જેથી આપણે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં જે આપણું ટીબીનો જે કાર્યક્રમ છે, નિક્ષય મિત્રનો કાર્યક્રમ હોય કે આપણો આ ગ્રામ પંચાયતનો કાર્યક્રમ હોય, જે આપણે 10% સુધી આપણે સફળ થયા છે, તે આપણે મારી વિનંતી તમામ લોકોને છે કે આપણે આવતા વર્ષે હજુ વધુ ગ્રામ પંચાયત ટીબી મુક્ત થાય એવી મારી સૌને અપેક્ષા સાથે વિનંતી છે। થેન્ક યુ વેરી મચ। Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students, and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.